ચલો આજે આપણે સાથે મળીને રસાયણશાસ્ત્રનું એક મોટું રહસ્ય ઉકેલીએ. ક્યારેય વિચાર્યું છે કે આપણા ઘરમાં રહેલા સોનાના ઘરેણાં વર્ષો પછી પણ કેમ એવા ને એવા જ ચમકે છે, પણ ઘરનો લોખંડનો દરવાજો થોડા સમયમાં કટાઈ જાય છે? આ પાછળનું કારણ શું છે? ચાલો આને ઊંડાણથી સમજીએ. એવું લાગે છે કે દરેક ધાતુનું પોતાનું એક અલગ વ્યક્તિત્વ છે, ખરું ને? કોઈ ખૂબ જ સક્રિય તો કોઈક એકદમ શાંત. આપણું મિશન છે આ ધાતુઓના વર્તન પાછળ છુપાયેલા ગુપ્ત નિયમોને શોધવાનું. જુઓ, અહીં આપણી પાસે બે ધાતુઓની એકદમ અલગ વાર્તા છે. એક તરફ છે સોડિયમ, એટલું બધું પ્રતિક્રિયાશીલ કે પાણીમાં નાખતા જ ભડકો થાય, અને બીજી તરફ છે સોનું, જે સદીઓ સુધી પાણીમાં કે હવામાં ક્યાંય પણ પોતાની ચમક ગુમાવતું નથી. આટલો બધો ફરક કેમ? તો આ બધા પાછળ ચોક્કસ કોઈક વૈજ્ઞાનિક કારણ હોવું જોઈએ, એક સિક્રેટ કોડ જેવું, જે આ બધું કંટ્રોલ કરતું હોય. આ કોડને ઉકેલવા માટે આપણે એક જાસૂસની જેમ પુરાવા ભેગા કરવા પડશે. તો ચાલો આપણી તપાસ શરૂ કરીએ. સૌથી પહેલાં એ જોઈએ કે આપણી આસપાસની હવામાં રહેલા ઓક્સિજન સાથે આ ધાતુઓ કેવું વર્તન કરે છે. અને જુઓ, પહેલો જ પુરાવો આપણને ઘણું બધું કહી જાય છે. પોટેશિયમ અને સોડિયમ તો એટલા બધા સક્રિય છે કે હવામાં આવતાની સાથે જ આગ પકડી લે છે, જ્યારે મેગ્નેશિયમ કે એલ્યુમિનિયમ પોતાના પર એક રક્ષણાત્મક પડ બનાવી લે છે, અને સૌથી છેલ્લે સોનું અને ચાંદી, એમનો તો કોઈ ફરક જ નથી પડતો. અહીંથી જ આપણને એક રેન્કિંગ મળવાનું શરૂ થઈ ગયું છે. આ વાત પરથી જ એમની પ્રતિક્રિયાશીલતાનો અંદાજ લગાવી શકાય. સોડિયમ અને પોટાશિયમને બચાવવા માટે તેમને કેરોસીનમાં ડૂબાડીને રાખવા પડે છે, જેથી તે હવાના સંપર્કમાં જ ન આવે. ખરેખર કેટલું અદ્ભુત છે. હવે વારો છે પાણીની કસોટીનો. અહીં પણ આપણને અલગ અલગ વર્તન જોવા મળે છે. સોડિયમ જેવી ધાતુઓ ઠંડા પાણીમાં પણ હિંસક પ્રતિક્રિયા આપે છે, જ્યારે મેગ્નેશિયમને થોડું ગરમ પાણી જોઈએ. અને લોખંડ જેવી ધાતુઓ તો માત્ર વરાળ સાથે જ પ્રતિક્રિયા કરે છે. અને સોનું ચાંદી અહીં પણ એકદમ શાંત છે. એક મજેદાર સવાલ. તમે જોયું કે કેલ્શિયમ અને મેગ્નેશિયમ પાણીમાં તરવા લાગે છે. આવું કેમ થતું હશે? વિચારો, પ્રતિક્રિયામાં કયો ગેસ બને છે? એકદમ સાચું. કારણ કે આ પ્રક્રિયામાં હાઇડ્રોજન વાયુના પરપોટા બને છે, જે ધાતુની સપાટી પર ચોંટી જાય છે અને તેને ઉપરની તરફ ધકેલે છે, જાણે કે ધાતુ માટે લાઈફ જેકેટનું કામ કરે છે. આપણી છેલ્લી કસોટી છે એસિડ સાથે. આ બાર ચાર્ટ જુઓ, બધું સ્પષ્ટ થઈ જશે. મેગ્નેશિયમ સૌથી ઝડપથી પરપોટા બનાવે છે, મતલબ કે તે સૌથી વધુ પ્રતિક્રિયાશીલ છે. ઝિંક થોડું ધીમું છે, અને તાંબુ એ તો બિલકુલ પ્રતિક્રિયા જ નથી કરતું. આપણી શંકાઓ હવે સાચી સાબિત થઈ રહી છે. ઓકે, તો હવે આપણી પાસે પૂરતા પુરાવા છે. હવા, પાણી અને એસિડ, ત્રણેય કસોટીઓ થઈ ગઈ. હવે સમય છે આ બધા પુરાવાઓને જોડીને એક અંતિમ પરિણામ પર પહોંચવાનો. આપણે જે પણ પ્રયોગો કર્યા તે બધા એક જ તરફ ઇશારો કરે છે. એક એવી માસ્ટર લિસ્ટ જે બધી ધાતુઓને તેમની તાકાત એટલે કે પ્રતિક્રિયાશીલતાના આધારે ઉપરથી નીચેના ક્રમમાં ગોઠવે છે. અને આ રહ્યું એ લિસ્ટ, ધાતુઓની પ્રતિક્રિયાત્મકતા શ્રેણી. આ જ એ સિક્રેટ કોડ છે જે આપણે શોધી રહ્યા હતા. સૌથી ઉપર છે પોટેશિયમ, જે સૌથી વધુ શક્તિશાળી છે. અને જેમ જેમ આપણે નીચે જઈએ તેમ તેમ પ્રતિક્રિયાત્મકતા ઘટતી જાય છે. અને સૌથી નીચે છે સોનું, જે સૌથી ઓછું પ્રતિક્રિયાશીલ છે. પણ શું આ લિસ્ટ 100% સાચું છે? આપણે ખાતરી કેવી રીતે કરીએ? આના માટે આપણને એક છેલ્લા અને પાક્કા પુરાવાની જરૂર છે. એક એવો પ્રયોગ જે બધું સ્પષ્ટ કરી દે. આ પ્રયોગ એક સરળ નિયમ પર કામ કરે છે, જેને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. આનો સીધો અર્થ એ છે કે વધુ શક્તિશાળી ધાતુ ઓછી શક્તિશાળી ધાતુને તેની જગ્યાએથી હટાવી દે છે. બિલકુલ એક મજબૂત ખેલાડીની જેમ, જે મેદાનમાં નબળા ખેલાડીની જગ્યા લઈ લે. તો ચાલો પ્રયોગ જોઈએ. આપણે એક વાદળી રંગના કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની એક ખીલી નાખીએ છીએ. થોડા સમય પછી શું થાય છે? જુઓ, લોખંડની ખીલી પર તાંબાનો લાલ ભૂરો થર જામી ગયો અને દ્રાવણનો વાદળી રંગ પણ ફિક્કો પડી ગયો. આવું કેમ થયું? કારણ કે આપણી શ્રેણી મુજબ લોખંડ તાંબા કરતાં વધુ પ્રતિક્રિયાશીલ છે. એટલે લોખંડે દ્રાવણમાંથી તાંબાને હટાવીને તેની જગ્યા લઈ લીધી. બસ આ સાથે આપણી શ્રેણી એકદમ સાચી સાબિત થાય છે. ચાલો હવે આપણે આ વિજ્ઞાનને આપણી પ્રયોગશાળામાંથી બહાર લાવીએ અને જોઈએ કે આપણા રોજિંદા જીવનમાં આ કેવી રીતે ઉપયોગી છે.
હવે આપણો પહેલો સવાલ યાદ છે? સોનાના ઘરેણાં કેમ ચમકે છે? કારણ કે તે સૌથી ઓછું પ્રતિક્રિયાશીલ છે. તાંબાના તાર અને વાસણો કેમ બને છે? કારણ કે તે સારો ઉષ્માવાહક છે અને ઓછું પ્રતિક્રિયાશીલ. લોખંડ મજબૂત છે પણ તેને કાઠથી બચાવવું પડે. અને એલ્યુમિનિયમ, ભલે તે સક્રિય હોય પણ તે પોતાના પર એક રક્ષણાત્મક પડ બનાવી લે છે, એટલે જ તેના કૂકર અને વાસણો બને છે. દરેક ધાતુનો ઉપયોગ તેની પ્રતિક્રિયાશીલતા પર આધાર રાખે છે. આનો અર્થ એ થયો કે કોઈપણ કામ માટે ધાતુની પસંદગી એમ જ નથી થતી. તેની પાછળ શુદ્ધ રસાયણશાસ્ત્ર કામ કરે છે. એન્જિનિયરિંગથી લઈને ઘરના વાસણો સુધી દરેક જગ્યાએ આ જ નિયમ લાગુ પડે છે. અને જતા પહેલાં એક સવાલ તમારા માટે. આપણી શ્રેણી કહે છે કે એલ્યુમિનિયમ લોખંડ કરતાં વધુ સક્રિય છે. તો પછી આપણા ઘરમાં રહેલા એલ્યુમિનિયમના વાસણો કે કૂકર કેમ ઝડપથી ખરાબ નથી થતા? આનો જવાબ એલ્યુમિનિયમના એક ખાસ ગુણધર્મમાં છુપાયેલો છે. વિચારો અને શોધવાનો પ્રયત્ન કરજો.